ગોધરાના કડિયાવાડ વિસ્તારમાં મોહરમ પર્વ નિમિત્તે બનાવવામાં આવેલા સબીલના ગુંબતમાંથી પાણી નીકળતા કુતૂહલ સર્જાયું હતું। હઝરત ઇમામ હુસૈનની યાદમાં ઉજવાતા મોહરમ પર્વ નિમિત્તે બનાવવામાં આવેલા સબીલના મુખ્ય ગુંબતમાંથી મોડી સાંજે એકાએક પાણીની ધારો નીકળતા વિસ્તારમાં અનેરું કુતૂહલ સર્જાયું હતું। ગોધરાના કડિયાવાડ વિસ્તારમાં સબીલના ગુંબતમાંથી પાણીની ધારો નીકળતી હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ગુંબતમાંથી કુદરતી રીતે પાણીની ધારો નીકળતી હોવાનું નિહાળ્યું હતું। તો બીજી તરફ ઇમામ હુસૈનની યાદમાં ઉજવાતા મોહરમ પર્વને લઈને છેલ્લા 50 વર્ષથી આ વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરવામાં આવે છે, પરંતુ પહેલી વાર આ પ્રકારની કુદરતી घटना बनी होवानुं स्थानिकोए जणाव्युं हतुं। करीब मगरिब के बाद मतलब शाम 7 बजे से ये पानी निकलना शुरू हुआ गुंबद के नीचे से। ये मंजर जैसे जैसे लोग सुनते गए यहाँ इकट्ठा होने लगे लोग, और अभी भी 3-4 घंटे से पानी की बौछार बूंदे चालू है। इसको देखने के पूरे कस्बा नहीं, पूरे गोधरा शहर के सभी जमात के लोग, हिंदू मुसलमान सभी लोग यहाँ आकर देख रहे हैं और अपनी आस्था को कायम कर रहे हैं। और ये सबील हुसैन के नाम से बना रहा था और इस यहाँ से शहीद हो गए, इसकी याद में मैंने पानी की सबील बनाई है। इसलिए मैं ये मंज़र आज ही मगरिब की नमाज के बाद ये मंज़र करामत देखी है मैंने, और मैं 40 साल से मैंने कुछ भी ऐसे करामत नहीं देखी थी। ये पहली बार मैंने ऐसी करामत मैंने जाहिर की थी। क्या देखा? मैंने गुम्बद के कलश के नीचे से पानी की बूंदें निकल रही थी।